સુરતમાં કથિત પત્રકારો દ્વારા તોડ કરવાના મામલાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ઉધના વિસ્તારમાં આવો જ બે શખ્સો ઝડપાયા છે। આ બંને શખ્સો સામે વધુ એક ખંડણીની ફરિયાદ નોંધાઈ છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આ બંને આરોપીઓ સ્પષ્ટપણે ધમકી આપતા અને તોડ કરતા દેખાઈ રહ્યા છે। ઉધના વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં એક મહિલા શ્રમિક પોતાના બાળકને સાથે લઈને આવી હતી। આ દરમિયાન પત્રકારની ઓળખ આપીને બંને શખ્સો ફેક્ટરીમાં ધસી આવ્યા હતા અને બાળમજૂરીનો આક્ષેપ લગાવીને વિડીયો બનાવ્યો હતો। આ વિડીયો ન ચલાવવા માટે તેમણે ફેક્ટરી માલિક પાસેથી 5100ની માંગણી કરી હતી, જે માલિકે ઓનલાઈન ટ્રાન્સફર પણ કરી દીધા હતા। આ પછી ફેક્ટરી માલિકે ઉધના પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સુરજસિંહ વિરેન્દ્રસિંહ રાજપૂત અને મનોજસિંહ પવન રવિશંકર શર્માની ધરપકડ કરી છે। હાલે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી ડીજી સાહેબ અને સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા ખંડણીખોરો વિરુદ્ધ જે અભિયાન ચલાવવામાં આવી રહેલું છે એના ભાગરૂપે અમને પણ આ બાબતે એલર્ટ કરવામાં આવ્યા હતા। તો અમારી સામે એક ફરિયાદી આવ્યા અને ફરિયાદીએ જણાવ્યું કે બે લોકો કે જેમાંથી એકનું નામ સુરજસિંહ વિરેન્દ્ર રાજપૂત છે અને બીજાનું નામ મનોજકુમાર રવિશંકર શર્મા છે, એમણે ફરિયાદીની ફેક્ટરીમાં આવી અને જે મહિલા કામ કરતી હતી એના બાળકો એની સાથે આવેલા હતા એનો વિડીયો ઉતારી અને બાદમાં સિદ્ધિવિનાયક મંદિર પાસે આ ફરિયાદીને બોલાવી અને વિડીયો બતાવી અને બાળમજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી અને 5100 રૂપિયા માંગ્યા અને ઓનલાઈન પેમેન્ટ સ્વીકાર્યું હતું। એ બાબતની ફરિયાદ આપેલી હતી। ફરિયાદ વેરીફાઈ કરવામાં આવી, ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે ભારતીય ન્યાય સંહિતા છે એની કલમ 308(2), 308(5) અને 54 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે બે આરોપીઓ છે એને અરેસ્ટ કરવામાં આવ્યા છે। આ જે આરોપીઓ છે એમની વિરુદ્ધ એક અઠવાડિયા પહેલા પણ આ જ રીતે ફરિયાદ થયેલી હતી અને એમાં પણ એ લોકોના રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા હતા। હાલે આ બંને આરોપીઓને અરેસ્ટ કરી આગળની પૂછપરછ અને તપાસની કામગીરી ચાલુ છે। બંને ગુના સેમ એમઓથી જ કરવામાં આવ્યા છે। અગાઉ પણ જે ફરિયાદી હતા એમનો પણ વિડીયો ઉતારી એમને ફેક્ટરીમાં જઈ અને બાળકોનો વિડીયો ઉતારી અને બાળમજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી આ જે બંને સો કોલ્ડ પત્રકારો છે કે જેમાંથી સુરજ વિરેન્દ્ર રાજપૂત છે એ જીઈ ન્યૂઝનું આઈડી ધરાવે છે અને મનોજ રવિશંકર શર્મા છે એ એડી ન્યૂઝમાં કામ કરે છે, એ પ્રકારે પોતાની ઓળખ આપી અને બાળમજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી અને ઓનલાઈન પેમેન્ટ જે છે 5100 રૂપિયા એ સ્વીકારતા હતા, એટલે આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ અમારી ચાલુમાં છે। એ બાબતે મેં કીધું એ પ્રમાણે કે હાલ અરેસ્ટ કરી અને અમારી તપાસ ચાલુમાં છે।